મસ્ત મજાની ઈડલી તો ન કહેવાય, આમાં ગ્લાસ મારી દઉં તો ઈડલી થઈ જાય ને, પણ આપણે ગ્લાસ નથી મારવા, એ કઈ મહેનત નથી કરવી. હું ઈદડા ખાઈ લઈશ, વાંધો નહીં દરકારે. આજે અમે બનાવ્યા છે મસ્ત મજાના ઈદડા. આમ તો છે ને ઈડલી હારે જ સાંભાર ને એવું હોય તો હું છે ને આન પછીની જે પ્લેટ ઉતરશે ને એમાં છે ને હેચી હમણાં છે ને હું ગ્લાસ મારી દઈશ એટલે ઈડલી થઈ જાય ને, હે ને આપણે કઈ ઢોકળિયું કાઢવું ન પડે ને એટલે ઢોકળિયું રાખવાનું છે. મારે કરિયાવરમાં લાવીશું ને એટલે. જો આજે અમે મસ્ત મજાના બનાવ્યા છે ઈડલી સાંભાર. ઈડલી બનાવી છે ને મસ્ત મજાની ચટણી બનાવી છે. એમાં કોકોનેટ ને થોડું લસણ ને ટમેટું ને એવું બધું નાખીને બહુ મસ્ત બની છે. ખાટી મીઠી દહીં વધારે નાખ્યું તો મને ખાટી વધારે ભાવે એટલે. અને આ બન્યો છે સાંભાર. આમાં છે ને સરગવો નહોતો પણ હાલશે.